સમાચાર પર નજર કરીએ તો ગુજરાત યુનિવર્સિટીની સેનેટના ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા દરમિયાન એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું। બાદમાં પરિસ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો। પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જમાં 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર છે, જ્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓને પણ સામાન્ય ઈજા પહોંચી છે। ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી એનએસયુઆઈ અને એબીવીપીની બબાલમાં ડીસીપી સહિત 6 પોલીસ સ્ટેશનના પોલીસ કાફલાને ખડકવામાં આવ્યો છે। તો એબીવીપી અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટના બની હતી અને પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો। 2 વિદ્યાર્થીઓની હાલત ગંભીર માનવામાં આવી રહી છે। લાઠીચાર્જમાં 2 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘવાયા છે। તો ડીસીપી સહિત 6 પોલીસ સ્ટેશનોના સ્ટાફ યુનિવર્સિટીમાં ખડકી દેવાયો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા રિપોર્ટર પ્રતીક પાસેથી। જી પ્રતીક, જણાવો કે શું હતી આ ઘટના અને કેમ પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો? જી ચોક્કસથી મિથુન, તમને જણાવ્યું કે ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બરની જે ચૂંટણી હતી તેના માટેની મતગણતરી આજે 11 વાગ્યાથી યોજાઈ હતી। ખાસ કરીને 11 વાગ્યાથી જ્યારે મતગણતરી શરૂ થઈ હતી ત્યારે બંને પક્ષોના ઉમેદવાર કાર્યકરો યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 12 વાગ્યા બાદ જેમ જેમ યુનિવર્સિટીમાંથી ગણતરી માટેની સીટોને કોણ જીત્યું છે કોણ હાર્યું છે તેની જાણ કરવામાં આવી। તે દરમિયાન બંને પક્ષોના કાર્યકરો ઉશ્કેરાયા હતા અને તેમણે એકબીજા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ એકબીજા સામે ગાળો બોલ્યા હતા, જેના કારણે મામલો ઉશ્કેરાયો હતો અને બંને એકબીજા ઉપર પથ્થરમારો કરવાની ફરજ પડી હતી। ત્યારે ઘટના સ્થળે પોલીસે તેમને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે પોલીસ ઉપર પણ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, તેમજ પોલીસના કેટલાક સવાલો ઉપર પણ તેમણે હાથ ચાલાકી કરી હતી, જેના કારણે ડીસીપીએ ખુદ ગુજરાત યુનિવર્સિટીમાં આવવું પડ્યું હતું, તેમજ 6 પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને ઘટના સ્થળ પર બોલાવીને મામલો કાબુમાં લેવાનો પ્રયાસ કરવો પડ્યો હતો। પોલીસે જ્યારે મામલાને કાબુમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો ત્યારે 5 થી વધુ શખ્સોને ઘાયલ થયા હતા, ઉપરાંત 2 શખ્સોને ઇમરજન્સી તરીકે તેમને વીએસ હોસ્પિટલમાં હાલ ખસેડવામાં આવે છે। 2 વિદ્યાર્થીઓ છે તેમની હાલત હાલ ગંભીર જણાય છે, તેમને વીએસમાં સારવાર માટે ખસેડી દેવામાં આવે છે। હાલ પોલીસે સમગ્ર મામલાને ઠારે પાડી દીધો છે। જી એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકરો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે આ જે ઘટના બની છે એ બાબતે? જી ચોક્કસથી એનએસયુઆઈના કાર્યકરો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મતગણતરી કરવામાં ક્યાંક ને ક્યાંક ભૂલ થઈ છે। તેમના મતગણતરી કરવામાં ભૂલ થઈ હોવાના કારણે તેમને જે બેઠક છે તેના પર જીત નથી મળી, તેના કારણે હાલ મામલો ઉશ્કેરાયો। તેમજ કેટલાક બંને કાર્યકરો એકબીજા સામે સૂત્રોચ્ચાર કરતા હતા ત્યારે તેમને જે તેમના નેતા વિરુદ્ધ પણ ગાળો બોલી રહ્યા હતા, તેના કારણે મામલો ઉશ્કેરાયો હતો, જેને લઈને પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જોકે જે સમગ્ર ઘટના બાદ એબીવીપીના કાર્યકરોએ 10માંથી 6 બેઠક પર જીત મેળવી છે, ત્યારે એનએસયુઆઈના કાર્યકર્તાએ 10માંથી 4 બેઠક પર જીત મેળવી છે। જી હાલમાં એબીવીપીની જીત દેખાઈ રહી છે, આમાં તો શું આ બબાલની શરૂઆત એનએસયુઆઈના કાર્યકરોએ કરી હતી? ચોક્કસથી એબીવીપીના કાર્યકરોએ પહેલા જ્યારે લીડ મેળવી હતી ત્યારે જે એનએસયુઆઈના કાર્યકરો ગુસ્સામાં આવીને પથ્થરમારો કર્યો હતો, તેમજ લોકોને પોલીસની સતામણી પણ કરી હતી, જેના કારણે આ મામલો બગડ્યો હોય તેવું દેખાઈ રહ્યું હતું પ્રથમ દ્રષ્ટિએ, પરંતુ ત્યારબાદ એબીવીપીના કાર્યકરોએ પણ પથ્થરમારો કર્યો હતો, જેના કારણે બંને પક્ષોએ સામસામે આવી ગયા હતા અને પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી। જી આ બાબતે પોલીસનું શું કહેવું છે? ચોક્કસથી પોલીસ અધિકારીનું કહ્યું છે કે બંને જૂથો બેકાબુ બન્યા હતા, તેના કારણે તેમને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, તેમજ કેટલાક પોલીસ જવાનોને પણ નિશાનો બનાવવામાં આવ્યો હતો અને તેમના પર માર મારવામાં આવ્યો હતો, જેના કારણે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, જેના કારણે મામલો હાલ કાબુમાં આવે તેવું પોલીસ અધિકારીનું કહ્યું છે। જી યુનિવર્સિટીમાં જેવી રીતે આ બંને ગ્રુપના કાર્યકરોએ મારામારી કરી અને પથ્થરમારો કર્યો તો આ બંને ગ્રુપના વિદ્યાર્થીઓમાંથી કોઈને ગિરફ્તાર કરવામાં આવ્યા છે? હાલ તો એવી કોઈ પરિસ્થિતિ નથી કે કેટલાક શખ્સોને ધરપકડ કરવામાં આવી છે, પરંતુ હજી ચોક્કસ આંકડો નથી મળી શક્યો કે કેટલા લોકોની ધરપકડ કરી છે, પરંતુ જે ઉમેદવારોને વાગ્યું છે, જે લોકોને લાઠીચાર્જ દરમિયાન તેમને ઈજા પહોંચી છે, તેમને હાલ વીએસ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે, જેના કારણે હાલ યુનિવર્સિટીમાં બંને પક્ષોના ઉમેદવારોની સંખ્યા ઓછી થઈ ગઈ છે, તેમજ ટોળું વિખરાઈ ગયું છે એમ કહી શકાય। જી બે જે વિદ્યાર્થીઓ છે જેમને દાખલ કરવામાં આવ્યા છે તે કયા ગ્રુપના છે? ચોક્કસથી એનએસયુઆઈ અને એબીવીપી બંને ગ્રુપના શખ્સો ઉપર લાઠીચાર્જ કરવામાં આવે છે, જેમાંથી બંને શખ્સો જે એબીવીપી શખ્સો છે તેમના પણ વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, ત્યારે એનએસયુઆઈના જે ગ્રુપ હતું તેમના 2 વિદ્યાર્થીઓ હાલ ગંભીર ઇજા પહોંચી છે, જેમના કારણે તેમને વીએસ હોસ્પિટલમાં હાલ 108 દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે।
જી આભાર પ્રતિક, માહિતી આપવા બદલ. તો આ તમામ રિપોર્ટર પ્રતિક જાદવ. તો એબીવીપી અને એનએસયુઆઈ નું જે રિઝલ્ટ આવવાનું, સેનેટનું જે રિઝલ્ટ આવવાનું હતું, તેમાં એબીવીપીનો 10માંથી 6 બેઠકોમાં જે વિજય થયો હતો, ત્યારબાદ બબાલ શરૂ થઈ હતી અને એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરોની વચ્ચે બબાલ થઈ હતી અને તે એટલી હદે વધી ગઈ કે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. ગુજરાત યુનિવર્સિટીની 8 ફેકલ્ટી માટેની સેનેટની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. આજે આવેલા ચૂંટણી પરિણામોમાં એબીવીપીએ મેદાન માર્યું છે. કુલ 10માંથી 6 બેઠકો પર એબીવીપીનો કબજો કર્યો છે, જ્યારે 4 બેઠક પર એનએસયુઆઈએ વિજય મેળવ્યો છે. 2 બેઠકો પર એબીવીપીના ઉમેદવારો બિનહરીફ બન્યા છે.